તો કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એક ખૂબ જ મહત્વના ન્યુમેટિક કંટ્રોલ ડિવાઇસ નોન બ્લેડ ટાઈપ ન્યુમેટિક રિલે વિશે સંપૂર્ણ અને સરળ ભાષામાં સમજશું. આ ડિવાઇસનો ઉપયોગ સિગ્નલ એમ્પ્લીફાય કરવા, ઇનપુટને આઉટપુટમાં કન્વર્ટ કરવા અને ફાસ્ટ વિશે રિસ્પોન્સ માટે થાય છે. ન્યુમેટિક રિલે એ એવું ઉપકરણ છે જે નાનો પ્રેશર સિગ્નલ લઈ તેને વધારે પ્રેશરમાં કન્વર્ટ કરે છે અથવા તેને બૂસ્ટ કરે છે, જેથી એ સિગ્નલ એક્યુરેટ અથવા ન્યુમેટિક સિસ્ટમને ચલાવી શકે છે. નોન બ્લેડ પ્રકાર રિલેનું મુખ્ય લક્ષણ એ છે કે તેમાં સતત અથવા હવાને લીક નથી થતી, એટલે કે એનર્જી લોસ ઓછો થાય છે. હવે આપણે ચિત્રની મદદથી રિલે કેવી રીતે કામ કરે છે તે જાણીશું. એર સપ્લાય. જમણી તરફથી કામ કરતી હવા રિલેમાં પ્રવેશ કરે છે. આ હવાની અસરથી પછી ડિયાફ્રાગમ અને નોઝલ ફ્લેપર મિકેનિકલ પર થાય છે. બીજું છે નોઝલ બેક પ્રેશર. ઉપરની તરફ દેખાતું નોઝલ ફીડબેક પ્રેશર મોકલે છે. જ્યારે ફ્લેપ નોઝલને કવર કરે છે ત્યારે બેક પ્રેશર વધે છે. જ્યારે નોઝલ ખુલ્લું રહે ત્યારે બેક પ્રેશર ઘટે છે. ડિયાફ્રાગમ એક્શન. રિલેમાં બે ડાયાફ્રેમ હોય છે, ઉપર અને નીચે. નોઝલ બેક પ્રેશર ઉપરના ડાયાફ્રેમની પર અસર કરે છે અને તેને નીચે દબાવે છે. વાલ્વ મૂવમેન્ટ. ડાયાફ્રેમની અચળથી રિલેની અંદરના વાલ્વ શીટ ખુલશે અથવા બંધ થશે. વાલ્વ ખુલ્યું વધારે હવાના ફ્લો સાથે આઉટપુટ પ્રેશર વધે છે. વાલ્વ બંધ થાય ત્યારે આઉટપુટ પ્રેશર ઘટે છે. હવે આવશું આઉટપુટ ટુ ન્યુમેટિક લાઇન. આ હવાનું પ્રેશર પછી ન્યુમેટિક એક્યુએટર અથવા કંટ્રોલ વાલ્વ સુધી મોકલવામાં આવે છે. એટમોસ્ફિયર વેન્ટ. જરૂર પડે ત્યારે ભાગની હવા એટમોસ્ફિયરમાં વેન્ટ થાય છે, પરંતુ નોન બ્લેડ ટાઈપ હોવાથી સતત લીકેજ થતું નથી. સતત હવાના વપરાશ વગર કામ કરે છે. એનર્જી સેવિંગ કરે છે. હાઈ એક્યુરેસી ફીડબેક, ફાસ્ટ રિસ્પોન્સ, કંટ્રોલ વાલ્વ એક્ચ્યુએશન માટે પ્રોજેક્ટ.